નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્ય સરકારે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ અને તાડપત્રી સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર નવી અરજીઓ મંગાવી। માર્કેટ યાર્ડોમાં જીરું અને રાયડાની આવક વધતા ભાવોમાં સ્થિરતા જોવા મળતા કપાસના ભાવમાં મણ દીઠ ₹50નો સુધારો જોવા મળ્યો। રાજ્યમાં આજથી ઘઉં અને ચણાની ટેકાના ભાવે સરકારી ખરીદીનો પ્રારંભ, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને બોલાવવામાં આવ્યા। ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા કૃષિ વિભાગની સૂચના। જૂનાગઢ ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ નોનવેજની પાર્ટી કરવામાં આવી હતી। 3 FIR દાખલ કરવામાં આવી। ગાંધીનગરમાં વિધાનસભાને બોમ્બની ધમકી, કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં જઈને બેઠા, કહ્યું કે પ્રજાને મેસેજ આપવો જરૂરી છે। ઇન્દોરમાં અગ્નિકાંડ જોવા મળતા ચાર્જિંગ વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ કારની આગ ઘર સુધી ફેલાય, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતા 7 લોકોના કમકમાટી ભર્યા મોત। અમદાવાદ શહેરનો દૈનિક પાણી વપરાશ 4.40 કરોડ લીટર વધ્યો, ઉનાળાના પ્રારંભે માંગ વધી। અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ કરતા 4ની ધરપકડ। યુદ્ધ વચ્ચે રાહત ભર્યા સમાચાર, કતાર એરવેઝની 5 ફ્લાઇટથી 1600 ભારતીય એમખેમ ઘરે પરત ફર્યા। ચૂંટણી વચ્ચે કોંગ્રેસનો મોટો ઝટકો, આસામમાં ઉપરા છાપરી 2 મોટા નેતાઓના રાજીનામું આપવામાં આવ્યા। ભારતની સમજાવટથી ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ શક્ય, ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન આવ્યું સામે। રાજ્યસભામાં એનડીએનો આંકડો 141 પાર પહોંચ્યો, વિપક્ષે મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત। સસ્પેન્ડ થયેલા 8 સાંસદોનું સસ્પેન્શન રદ, પણ શરતો લાગુ, લોકસભા સ્પીકર પર કાગળો ફેંક્યા હતા। બદ્રી કેદારનાથ ધામમાં બિન સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે। એલપીજી અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, દેશમાં પીએનજી નેટવર્ક મજબૂત કરવાની તૈયારી। ઈરાન સાથેના યુદ્ધમાં કોઈની મદદની જરૂર નથી, એકલું અમેરિકા પૂરતું છે, ગુસ્સે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે નાટો પર કર્યા આકરા પ્રહાર। પાટણના ઝીલિયા કાંડમાં સૌથી મોટી કાર્યવાહી, પીઆઈ સહિત 13 કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો। ગેનીબેને એવો પેરાશૂટ ઉમેદવાર ઉતાર્યો કે કોંગ્રેસીઓ જ કોંગ્રેસ કાર્યાલયને તાળા મારવાનું વિચારી રહ્યા છે। હજુ પણ શીખી જ રહ્યા છો, બાંગ્લાદેશ સામે સિરીઝ હાર્યા બાદ અહેમદ શાહજાદે મોહમ્મદ રિઝવાન પર તાક્યું નિશાન। રાજનીતિમાં ફૂલ સ્ટોપ હોતું નથી, 37 રાજ્યસભામાં સાંસદોના વિદાય પ્રસંગે બોલ્યા પ્રધાનમંત્રી મોદી। ભારતીય જનતા પાર્ટીએ એવું તે કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઈ ગયા, પણ ઓવેસી નારાજ થઈ ગયા। ભારત સામે ખતરનાક આતંકી ષડયંત્રનો ખુલાસો, એનઆઈએ 7 વિદેશી નાગરિકોને દબોચ્યા। પશ્ચિમ બંગાળમાં મમતા સતત 4થી વખત જીતશે, તમિલનાડુમાં એઆઈડીએમકેની મદદથી એનડીએ સત્તા મેળવશે। બોમ્બની ધમકી પર ધારાસભ્યોના વિધાનસભામાં ગલગલિયા, મોઢવાડિયાની અને ઇટાલિયાની કોમેન્ટ પર સૌ હસી પડ્યા। જૂનાગઢના અંબાજી મંદિરમાં ભંડારામાં કોણ નોનવેજ લઈ ગયેલું, તેનો તપાસમાં થયો મોટો ખુલાસો। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને સરકાર પર સાધ્યું નિશાન। ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજદબા પર સૌથી મોટો ખુલાસો, લીક ઓડિયોથી વધી હલચલ। અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ યુદ્ધના ભણકારા, ઇટાલીના પોતાના નાગરિકોએ તાત્કાલિક દેશ છોડવા આપી કડક સૂચના। પ્રધાનો અને ધારાસભ્યો એસટી બસમાં વિધાનસભા પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલે 182 બસને ફ્લેગ ઓફ કરશે। હવે મમતા બેનર્જીએ પણ અપનાવ્યો ભાજપનો વિનિંગ ફોર્મ્યુલા, ગુજરાતમાં વિરોધીઓના સુપડા થઈ જાય છે સાફ।
ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી. કેનેડામાં જોબ ઓફર સાથે પીઆરનો જૂનો નિયમ ફરી લાગુ થશે. સરકારે આપી માહિતી. ખેડૂતો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. લોધિકામાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવતા 3 કારખાના પકડાયા. જૂનાગઢ અંબાજી મંદિરમાં ભ્રષ્ટાચાર અને અભૈશ્ય ભોજન અને પૂજારીઓ સહિત 11 શખ્સો સામે પોલીસ ફરિયાદનો કલેક્ટરનો આદેશ. ઈવી કાર બળીને ખાળમુખી બની. હવે ઇન્દોરમાં ચાર્જિંગ વખતે લાગેલી આગને કારણે ગેસ સિલિન્ડર ફાટ્યા. અગ્નિકાંડમાં 8 લોકોના કરુણ મોત. એલપીજી સિલિન્ડરના નિયમોમાં મોટા ફેરફાર. હવે આધાર કેવાયસી ડોક્યુમેન્ટ વગર નહીં મળે ગેસનો બાટલો. સરકારનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો. જામજોધપુરનો યુવાન ખેડૂત વ્યાજખોરોની ચંગુલમાં ફસાયો. 30% વ્યાજ સાથે 14 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપવામાં આવી. ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ખરવા સાથે હવે સામે રસીકરણનો રોગનો ફેલાવો ઘટીને માત્ર 3% જ રહ્યો. ધારાસભ્ય લાંબુ બગાસું ખાધું. રિસેસ પછી વિધાનસભા નેતાઓને ઘેન ચડ્યું. મંત્રી બોલ્યા ગુજરાતના સીએમ નરેન્દ્રભાઈ પટેલ. અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે. ધુમાડાના ગોટે ગોટા અને અફરાતફરીનો માહોલ. ડાકોરમાં હવે ભક્તો જાતે જ નીચેથી ધજા ચડાવી શકશે. રણછોડજી રાયજી મંદિરે હવે ધજા ચડાવવાની પદ્ધતિ બદલાશે. ગરગડી અને દોરડાની સિસ્ટમ ઊભી કરવાની કામગીરી શરૂ. વિધાનસભા અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાન નામે બોમ્બથી ઉડાવીની ધમકી. સંઘવીએ કહ્યું ઈમેલ ફિમેલથી ગુજરાત પોલીસ જનતા ડરતી નથી. દીકરીને પરત લાવવા બાબરમાં ચૌધરી સમાજનું મહાસંમેલન. 5 દિવસમાં નહીં આવે તો આગળની રણનીતિ નક્કી થશે. રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરતા વિવાદ વકર્યો. ગિરનાર પર અંબાજી મંદિરની પવિત્રતાને ખંડિત કરનારાઓ સામે ફરિયાદ. દારૂ નોનવેજની પાર્ટી અને દાનચોરી મામલે કાર્યવાહી. મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશે. માલ બચાવવા યાર્ડોમાં દોડાદોડી. આજથી 3 દિવસ માવઠાની આગાહી. ખેતરમાં પડેલી જણસો પલળી જવાનો ભય અને 21 માર્ચથી વાતાવરણ ચોખ્ખું થશે. ચાંદી આજે ₹5,000થી વધીને 2.54 લાખ પર પહોંચી. સોનું ₹300 વધીને 1.56 લાખનું થયું. આ વર્ષે કિંમત 23,000 વધી. અમદાવાદની 23 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલાવ. વાલીઓ દોડી આવ્યા અને કલાક સુધી બોર્ડ પરીક્ષા અટકી પડી. રાજકોટની 360 સહિત રાજ્યની 53,000 આંગણવાડીની 1 લાખ બહેન કામથી અળગા. પગાર વધારા મોબાઈલની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો. માર્ચના પહેલા અઠવાડિયામાં એલપીજીનો વપરાશ 17% ઘટ્યો. પેટ્રોલ 13% અને ડીઝલ 8% વધ્યું અને વેચાયું. કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થવાથી 57% રેસ્ટોરન્ટે ભાવ વધાર્યા. પીએનજી એલપીજી બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે. પરિવાર દીઠ 5 લીટર કેરોસીન અપાશે. ગુજરાતમાં ગેસ પુરવઠા પર સરકારનો નિર્ણય. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.